भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविंद ने गमतु सदा गाम वर्ताल विशेष, जड़ छाया फल फूल करी गुणवंत गुर्जर देश। स्वामीनारायण भगवाननी परम पवित्र राजधानी एवी वडताल में विक्रम संवत 2081 चैत्र सुधी 9મી रामनवमी तेमज भगवान घनश्याम सहजानंद स्वामी महाराजनी जन्म जयंती एना पवित्र प्रसंगे स्वामीनारायण भगवाने स्वामीनारायण संप्रदायनी स्थापना कर्या अने विधि अने बंधारण बांध्या प्रमाणे वडताल में चैत्र सुद नोम थी पूनम सुधी अने कार्तक में कार्तक सुद नोम थी पूनम सुधी बांधेला चैत्री अने प्रबोधिनी अनुक्रमे समयाओ छे। ए समया में चैत्री समयानो आजथी अहींया शुभारंभ थाय छे। ए पवित्र प्रसंगे श्री लक्ष्मीनारायण देवना श्री हरिकृष्ण महाराज स्वामीनारायण भगवाने जे पोतानुं स्वरूप पोताना हाथे वडताल में पधराव्युं छे ए श्रीहरिनो आजे श्री लक्ष्मीनारायण आदिक देवो सहितनो अभिषेक थयो। ए निमित्ते आजनी आ योजायेली चैत्री समया में थनारी कथाना प्रारंभे स्वामीनारायण भगवानना मोटा संत कवि सम्राट वैराग्य मूर्ति श्री निष्कुळानंद स्वामीए लखेली श्री हरिस्मृतिनी दिव्य कथा एना वक्ता व्यास स्वरूप पूज्य शास्त्रीजी टीपी स्वामी आ समग्र महोत्सव में जेमना आशीर्वाद छे एवा लक्ष्मीनारायण देवनी गादीना आचार्य महाराज सनातन धर्म धुरंधर श्री राकेश प्रसादजी महाराज जो हमणां ज आशीर्वाद आपी अपनी वच्चेथी पधार्या।
સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના કોઠારી પૂજ્ય સંત સ્વામીજી, મારા મિત્ર સ્નેહી શાસ્ત્રી વિશ્વલ્લભ સ્વામી, આદરણીય સર્વે ભગવાન સ્વામિનારાયણના સંતો, પાટોત્સવના કથાના સર્વે ભાગ્યશાળી યજમાનો અને સભામાં ઉપસ્થિત ભગવાનના લાડીલા ભક્તો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી અને હજારો લાખો મનુષ્યોને ધર્મના માર્ગે ચલાવીને શુદ્ધ વૈદિક ધર્મનું સ્થાપન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનની પાસે કોઈ આવતું, એ જ્યારે વિચરણ કરતા, એ જ્યારે સભા કરતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા, કોઈ શાસ્ત્રની વાત કરવી હોય તો અમારી પાસે શ્રી વ્યાસજીના વચનોને અનુસાર વાત કરો, કારણ કે વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. આ પૃથ્વી ઉપર 7 ચિરંજીવી છે. હનુમાનજી મહારાજ, જનકજી, વ્યાસજી, નારદજી, અશ્વત્થામા, બલિ, આ બધા ચિરંજીવી છે. અને એ ભગવાનની ઈચ્છાથી, કેટલાક તો વ્યાસ ભગવાન પોતે ભગવાનનો જ અંશ, ભગવાન પોતે જ પૃથ્વી ઉપર વિચરણ કરે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં વ્યાસજીના ઇન્કાર્નેશનને દર 4 યુગોએ ફરી પાછા શાસ્ત્રોના સંસ્કરણ માટે લખેલા છે. એટલે દ્વાપર અને કળયુગની સંધિમાં ભગવાન વ્યાસ મુનિ બધું જ રીઇન્કાર્નેશન શાસ્ત્રોનું કરે છે. એ ભગવાને કયા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની ધરતી ઉપર કરેલા 30 વર્ષના વિચરણમાં વ્યાસજીના વચન અનુસારે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. આમ તો ઉદ્ધવ સંપ્રદાય, પણ આની સ્થાપના ભગવાને એ રીતે કરી છે કે જીવનું કલ્યાણ. સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં પધારી અને દારૂ, માંસ, ચોરી, અનીતિ, જુગાર રમવો નહીં, વિશ્વાસઘાત કરવો નહીં, આપણને બધાને શીખવાડ્યું. ચોરી ન કરની કાઉ કી, કલંક કોઈ કો ન લગાત, નિંદત નહીં કોઈ દેવ કો, બિન ખપતો નહીં ખાત. સ્વામિનારાયણ ભગવાનના સંતોએ ગામડે ગામડે ફરી, અત્યારે તો સારું છે, 2-4 જણા આમ ત્યાં બોલીને આપણો વિરોધ કરે. તે જમાનામાં 100, 200, 500, 1000 જણા સાધુને મારતા, હરિભગતને નાતબાર મૂકતા. બાપ ના માનતા હોય કે સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે તો દીકરાને ઘરની બહાર કાઢી મૂકતા, જમીનના ભાગ ના આપતા. એવા સમયે તમારા વડવાઓએ અને અમારા બધા સંતોના વડવાઓએ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કર્યા પછી એમને માથા સાટે ભજ્યા છે. એમનો સ્થાપેલો જે દિવ્ય સંપ્રદાય છે એની રીત અદ્ભુત છે, અદ્દલ છે, અલૌકિક છે, કલ્યાણકારી છે. નિષ્કુળાનંદ સ્વામીનું અહીંયાથી હરિસ્મૃતિ વંચાવવાની છે. એમને તો એ રીતને પુનિત રીત કહી છે. પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. પુનિત રીત, કલ્યાણકારી રીત.
આ રીતની અંદર જે આવી જાય છે, આ દાયરામાં જે આવી જાય છે, એ કલ્યાણનો અધિકારી થાય છે. અને આ સંપ્રદાય એવા કલ્યાણના માર્ગે દરરોજ સેંકડો હજારો લોકોને જોડી રહ્યો છે. કેટલા બધા સંતો અત્યારે કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરી રહ્યા છે. હમણાં આચાર્ય મહારાજ પણ અહીંયાથી આશીર્વાદ આપીને પધાર્યા. ડે ટુ ડે વર્કિંગ કરી સંપ્રદાયના ઉત્કર્ષ માટે વિચરણ કરે છે. આખો સંપ્રદાય ચરે વેતી છે. વિવેકાનંદજી મહારાજનું સૂત્ર છે સ્વામીજીનું, ઉત્તિષ્ઠત જાગૃત વરાન નિબોધયત, જાગો ઉઠો દોડો. આ સંતોએ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની બાંધેલી પ્રથાને જાળવી અને કામ કરી રહ્યા છે. એમણે આચાર્ય સ્થાપ્યા, એમણે શાસ્ત્રો આપ્યા, એમણે વેદવ્યાસજીએ કહેલા બધા શાસ્ત્રોને માન્ય કર્યા. એવમ વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્ત્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોરિતા, બધા જે શાસ્ત્રો છે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ વિગ્રહ, આ બધા સ્વામિનારાયણ ભગવાને માન્ય કર્યા. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતના ઘરમાં બધા શાસ્ત્રો હોવા જોઈએ. સ્વામી અમારે તો આ શિક્ષાપત્રી આવી એટલે ચાલે, એવું ના ચાલે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે બધા શાસ્ત્રોને રાખવા, એને વાંચવા, એને સમજવા. આપણા સંપ્રદાયનો જે શિક્ષાપત્રીમાં જે સદાચાર કહેવામાં આવ્યો છે, ધર્મોજ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ અને સ્મૃતિ, સ્મૃતિઓમાં જે બધી હંસ લિખિત વગેરે અને જે ધર્મશાસ્ત્રો છે એની અંતર્ગત બધો સદાચાર ભગવાને આપણને કહેલો છે. આટલા વાર હાથ ધોવા, આ રીતે સૂવું, આ રીતે બેસવું, એકાંતમાં કોની સાથે રહેવું ના રહેવું, લિખિત કર્યા વિના કોઈ વ્યવસ્થા કરવી નહીં વગેરે. સાધુએ શું અડવું, શું કરવું, સાધુએ કેમ રહેવું, બ્રહ્મચારીએ કેમ રહેવું, આ બધી જ વ્યવસ્થા આપણા સંપ્રદાયની અદ્દલ વ્યાસ મુનિએ કયા પ્રમાણેની છે. અને આ સમયની રીત પણ એ છે. હમણાં જ આચાર્ય મહારાજ પણ કહી ગયા કે ભાઈ અહીંયાથી એ વાત થશે કે જેનાથી કંઈક જુદું વિપરીત વર્તાતું હોય તો સંપ્રદાયની રીત પ્રમાણે અહીંયા વર્તાય. ભગવાન ભજન થાય, ભગવાનનું ધ્યાન થાય, ભગવાનની મૂર્તિઓની ઉપાસના થાય વગેરે, ભગવાનની કથા વાર્તા થાય, ભગવાનના મહાત્મ્ય કરી અને જીવ કલ્યાણના માર્ગે આગળ વધે છે. આવો દિવ્ય સંપ્રદાય આપણને ભગવાને આપ્યો છે. એ ભગવાન એમનો આજે જન્મદિવસ છે. આપણે સ્વામિનારાયણ ભગવાનને થેન્ક યુ કરીએ. હાથ ઊંચા કરીને તાળી વગાડો બધા, આપણે બધાએ. ઓય વોટ્સઅપ, તાળી વગાડો એમ કીધું. આ તો સહજાનંદ સ્વામી મહારાજનો જન્મદિવસ છે. જોરદાર તાળીથી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી. સહજાનંદ સ્વામી મહારાજે આપણને બહુ અદ્ભુત દિવ્ય સંપ્રદાય આપ્યો છે. આની રીતમાં જે આવી જાય એણે બીજાને સત્સંગી બનાવવો એવી આજે પ્રતિજ્ઞા કરજો. આપણે ભગવાન ઓળખી લીધા એટલેથી પૂરતું નથી. કથા વાર્તા જે સંતો કરે છે એણે પણ પ્રતિજ્ઞા કરવી, કાર્ય કરતા સાધુએ પણ પ્રતિજ્ઞા કરવી, નાના સાધુએ પણ કરવી, અમારે બધાએ પણ કરવી, તમારે બધાએ પણ કરવી. હું દરરોજ એક સત્સંગી બનાવીશ, દરરોજ એક જણને સ્વામિનારાયણ ભગવાનનો ગુણ આપીશ. એટલું આપણાથી ના થાય તો નંદ સંતોની કરેલી મહેનત છે એના દાખલા સામે આપણને જોવાને કહ્યું છે એ આપણે બધું ન કર્યું ગણાય. દરરોજ એક પ્રતિજ્ઞા કરી એને દરરોજ સામે જોવી. મારે સત્સંગી નવો બનાવવો છે. વર્તમાન સમય એક નવો સત્સંગી બનાવવાનો સમય છે એવું મને દેખાય છે. તમને બધાને પણ ફીલ થતું હશે, લાઈવ જોઈ રહ્યા હશે એને પણ ફીલ થતું હશે. દરરોજ એક નવો સત્સંગી બનાવીએ. આ સભામાં બેઠેલા છે 1000 જણા, એ જ બનાવે એક એક જણો, તોય આજના દિવસના 1000 નવા સત્સંગી થઈ જાય. બોલો, આવતા વર્ષે ફરી પાછો આપણે કારતક જેવો સમયો કરવો હોય વડતાલમાં નવા સત્સંગીનો થઈ જાય. જૂના તો સ્પેર વ્હીલમાં રહે બધા. આ સત્સંગ શાના માટે?
તો જીવના કલ્યાણ માટે. આ સત્સંગ શાના માટે? તો જીવની ઉર્ધ્વગતિ માટે, ભવાટવીમાંથી મુક્ત થવા માટેનો આ સત્સંગ છે. નિષ્કુળાનંદ સ્વામીએ 22થી વધારે ગ્રંથો લખ્યા. સ્વામિનારાયણ ભગવાનને જેવા જાણ્યા, જેવા અનુભવ્યા, એવા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે એમને. બહુ વિદ્વાન હતા, ભણેલા હતા. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો કોઈ લાઇબ્રેરિયન ગ્રંથ હોય તો એ ભગવદ ગોમંડલ છે. ભગવતસિંહજી મહારાજા જે ગુણાત્યાન સ્વામીના આશીર્વાદના હતા, આપણા શાસ્ત્રોમાં બધે લખેલું છે. ગોંડલના મહારાજ હતા ભગવતસિંહજી. વડતાલ પણ પધારેલા છે. આપણા એમના વડવાઓ પણ અહીં બધે પધારેલા છે. ભગવતસિંહજી મહારાજાએ ભગવદ ગોમંડલ લખ્યો છે. એક અક્ષરના 40, 50, 30, 20 અર્થો એમાં કરેલા છે. એ ભગવદ ગોમંડલની અંદર જે શબ્દો આપણને રેર મળે એ તમને હરિસ્મૃતિમાં અહીંયાથી સાંભળવા મળશે. નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રાસ બેસાડ્યા છે એ તો સ્વામી જ બેસાડી છે. સ્વામીનો જે તટકો છે વૈરાગ્યનો, સ્વામીના જે શબ્દો છે ભક્તિ રસના, સ્વામીના જે શબ્દો છે માત્ર વૈરાગ્યના નહીં. બધા વૈરાગ્ય મૂર્તિ કહે છે, વૈરાગ્ય મૂર્તિ સંપ્રદાય પણ કહે છે, પણ હું વ્યક્તિગત રીતે એમને પ્રેમ મૂર્તિ પણ કહીશ. સ્વામીની જે સ્નેહ ગીતા વાંચે એને ખબર પડે. સ્વામીએ જે એમાં કીર્તનો લખ્યા, સ્વામીએ જે એમાં ગોપીઓની ભક્તિ લખી, નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે, તેથી મર રહીએ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. ભગવાન કૃષ્ણના પ્રેમ માટે કહે છે. અમે તો એકવાર એને વરી ચૂકી, હવે અમને બીજો ધણી ના પોસાય. બીજો છે દેહનો સંબંધી ગણાય, પણ આત્મા તો અમારે ભગવાન કૃષ્ણ સાથે અમે જોડ્યો છે. એ ભક્તિને ભગવાન સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં ગુણાતીત ભક્તિ કહી છે. એવી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ. સ્નેહને રે સમાન સ્વામી લખે છે રામગરી રાગ, નાવે કોઈ સ્નેહને રે સમાન. અદ્ભુત સ્વામીએ બધા ગ્રંથો લખ્યા. એમની આ કથા અહીંયાથી થવાની છે. યજમાન શ્રી ભાગશાળી છે કે સ્વામિનારાયણ ભગવાનને જેણે અનુભવ્યા છે છેક 61 સાલથી, વિક્રમ સંવત 1861 શ્રીજી મહારાજનું જેમણે પડખું છેવ્યું અને સ્વામિનારાયણ 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 અહોનિશ જેના શ્વાસ અને ઉશ્વાસમાં હતું, એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધામમાં ગયા 1908ની સાલ. ત્યાં સુધી એમણે સતત સ્વામિનારાયણ ભગવાનને જોયા એવા લખ્યા છે, સતત લખ્યા કર્યા છે. એમનું જે શાસ્ત્ર છે ગુજરાતી છે, હરિસ્મૃતિ, એની અહીં કથા થવાની. ક્યાં જોયા, કેવી રીતે જોયા, કેવા બેઠા હતા, કોની જોડે વાત કરતા હતા, શું જમતા હતા. હરિસ્મૃતિની જેને યાદગીરી રહી જાય ને એને ભગવાન વિના બીજે આ બધા જગતમાં બીજું કંઈ દેખાય નહીં. એવો ચટકો સ્વામીએ ભરેલો છે. એવા સ્વામીની અહીંયાથી કથા થવાની છે. વાંચનારા સંત પણ બહુ સારા વિદ્વાન સાધુ છે. એમને બહુ ધન્યવાદ આપવું. એમણે ગુરુ સેવ્યા છે, ગુરુની આજ્ઞામાં રહ્યા છે. ગુરુ પણ બહુ સારા સંત ગુણે સંપન્ન છે. વિશ્વલ્લભ સ્વામી 2 વડતાલના તાબાના મંદિરો એની એ સેવા કરી રહ્યા છે. એક મંદિર છે ગોત્રીમાં, બીજું મંદિર છે બીજમાં. બંનેની સેવા કરી રહ્યા છે. સહવક્તા તમે છો. બંને ગુરુની આજ્ઞામાં એ મંદિરોની સેવા કરી રહ્યા છે. એટલે બહુ સંપૂર્ણપણે સંપ્રદાય, વડતાલ અને ગુરુનિષ્ઠ, ડેડિકેટેડ આચાર્ય મહારાજ ગાદી લક્ષ્મીનારાયણ દેવની અને વફાદાર થઈ અને આ મંડળ
સેવા કરી રહ્યું છે, એટલે એમના દ્વારા કથા વાર્તાનો લાભ અહીંયા ચૈત્રી સમયમાં મળશે. વિશેષ આજે બહુ વાત નથી કરવી, 10 વાગ્યા છે, પણ આજે અભિષેક કરાયો છે. યજમાનો પણ બહુ ભાગ્યશાળી છે. ભગવાનનો અભિષેક એને મળે છે જેના અનંત જન્મોના પુણ્ય હોય, એને અભિષેક મળે છે. બહુ ઓછાને મળે છે, બધાને કરવો હોય છે, નથી કરી શકતા. કેટલાક આ સંપ્રદાયમાં રે 50 વર્ષ સંત રહે તો પણ એ નહીં કરી શકતા. લો, મેં જોયું છે એટલે કહું છું, મારે 45 થયા એટલે નથી કરી શકતા. વિઠ્ઠલ ભગત ભાગશાળી છે, ગયા વર્ષે એમને અભિષેક મળી ગયો, લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષ. તમે ભાગ્યશાળી છો કે તમને આ શ્રી હરિ જયંતીનો અભિષેક મળી ગયો. આચાર્ય મહારાજે કેવા ભાવ પ્રેમથી આજે અભિષેક કર્યો, બ્રહ્મચારીઓએ કેવી સરસ મજાની વ્યવસ્થા કરી, કોઠારી સ્વામીએ કેટલું બધું સરસ મજાનું આયોજન કરી આપ્યું. આવો સરસ મજાનો સમય અહીંયા થાય એટલે જ વડતાલ ધામ સર્વોપરી છે, એટલે જ વડતાલ ધામ આ સંપ્રદાયની રાજધાની છે. શાસ્ત્રની અહીંયાથી કથા થાય છે, શાસ્ત્ર સંમત થાય છે. સ્વામિનારાયણ ભગવાનને વેદની બહારનું કંઈ ગમતું જ નથી. એ બધું જ સ્વામિનારાયણ ભગવાનને જે ગમે છે એ બધું અહીંયા થાય. અહીંયા લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, દ્વારિકાધીશ બિરાજે છે, અહીંયા ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ બિરાજે છે. એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. વડતાલમાં મોક્ષ મળે છે, વડતાલમાં કલ્યાણ મળે છે, એવું અહીંની ધજાઓ પોકારી પોકારીને કહે છે. આ દિવ્ય સ્થાન, કરોડો જીવોનું કલ્યાણ કરનારું સ્થાન સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યું છે. આના પાયા પાતાળ સુધી નાખેલા છે, એને 200 વર્ષ થઈ ગયા છે. પાતાળ સુધી નાખ્યા એને 200 વર્ષ થઈ ગયા છે. 200 વર્ષમાં તો આ સંપ્રદાય દુનિયાના છેડે પહોંચ્યો છે. આ સંપ્રદાયનો આશ્રિત આ પૃથ્વીના પટ ઉપર રહેલા તમામ જમીન ભૂભાગમાં વસે છે. સ્વામિનારાયણ ભગવાન છે એવું માનનારો વડતાલનો આશ્રિત દરેક જગ્યાએ તમને જોવા મળે. ફિજીમાં પણ જોવા મળે, અલાસ્કામાં પણ જોવા મળે, ફિનલેન્ડમાં પણ જોવા મળે, રશિયામાં પણ જોવા મળે, ચેક રિપબ્લિકમાં પણ જોવા મળે, ગાના નાઇજીરિયામાં જોવા મળે, દક્ષિણ આફ્રિકામાં જોવા મળે, અને સામાન્ય નાનો ટાપુ હોય એમાં પણ જોવા મળે. આ બધું જ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. અને આ દિવસે ને દિવસે વધતો જવાનો છે. કાલે સ્વામિનારાયણ સંપ્રદાયના નવા સંતો પરમ દિવસે દીક્ષિત થવાના, એકાદશીને દિવસે નવા સાધુ થતા જવાના. 20 વર્ષમાં રાકેશ પ્રસાદજી મહારાજના હાથે 900 થી વધારે સાધુ થઈ ગયા છે. આ 900 જો નક્કી કરે રાત દિવસ પ્રચાર કરવાનું, તોય મને લાગે છે કે 1 વર્ષમાં લાખ વધતા જાય. લાખ સત્સંગી વધે. સાંખ્યોગી બહેનો જુદા હો, સત્સંગીઓ જુદા. પૈણ લેવું પડે આપણે બધાએ. જે પૈણ લીધું તું નિષ્કુળાનંદજીએ, જે વ્રત લીધું તું બ્રહ્માનંદજીએ, જે વ્રત લીધું તું મુક્તાનંદજીએ, ગોપાળાનંદજીએ. ફરી વાર કહું છું, ચરે વેતીનો સંકલ્પ કરજો. ખાલી તાળીઓ પાડીને જતા ના રહેતા. સંકલ્પ કરજો, મારે એક નવો સત્સંગી બનાવવો છે. આ સમયની માંગને હું કહી રહ્યો છું. વર્તમાન સમયની માંગ છે, અને દૈવી જીવોથી આખું ભારત ભરેલું છે. બદ્રીનારાયણ, પુરુષોત્તમપુરી, રામેશ્વર અને દ્વારિકાની વચ્ચે, મહાતીર્થોની વચ્ચે જેનો જન્મ છે બધા દૈવી છે. આપણે કેટલેક પહોંચીએ છીએ એ આપણે જોવાનું. આપણે દોડવા માંડો, આપણે કાર્ય કરવા માંડો, સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવા માંડો. ભગવાન પ્રગટ થયા છે, ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજના રૂપમાં છે, એવી વાત કરો બધાને. તાળી પાડીને ફરી એકવાર હરિકૃષ્ણ મહારાજની જય બોલો. હરિકૃષ્ણ મહારાજ કી. આ વાત કરવાની જરૂર છે બધા સંતોએ, આ વાત કરવાની જરૂર છે બધા હરિભક્તોએ. આ સમયની માંગ છે. આપણા ભગવાનને આપણે છત્રાયા કરવાના છે જ. તે દિવસે ભૂમાનંદ સ્વામી લખી ગયા છે, અક્ષરના શિવાલો આવ્યા અવની પર, નવખન ધરતીમાં સ્વામી
છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એ દાડ છતરાયા થયા હતા. આપણે મનોમંથનથી વિચાર કરો, મેં આજે 5 માળા ફેરવી તો 5 સત્સંગી બનાયા. 2 ને સત્સંગી બનાવવા માટે પ્રેરણા કરી, મેં કંઠી પહેરાવી. જે સત્સંગી છે એને કહું છું, જે આ સંપ્રદાયનો લાભ લે છે બધાને કહું છું, આ સંપ્રદાયની ફ્રી ઓફ હોસ્પિટલો ચાલે છે એમાં જે હોસ્પિટલનો લાભ લે છે એને કહું છું, જે આ સંપ્રદાયના સારંગપુર, વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરા, અમદાવાદમાં ચાલતા ભોજનાલયોમાં ફ્રી ઓફ ભોજન કરે છે એને કહું છું. સ્વામિનારાયણ સંપ્રદાયની માઇક સિસ્ટમો જે અત્યારે એડોપ્ટ કરી રહ્યા છે એને કહું છું. જે લોકો વિડીયોગ્રાફીથી પોતાના નાના મોટા કથા વાર્તાઓ દ્વારા બિઝનેસ ચલાવે છે એને કહું છું. મંડપવાળાને કહું છું, પાથરણાવાળાને કહું છું, ગાડીઓવાળાને કહું છું. સત્સંગીઓ ભાડે કરીને ગાડી લઈને વડતાલ આવતા હોય ને જેને ધંધો મળતો એને કહું છું. મરચા વેચીને બિઝનેસ કરતા હોય સ્વામિનારાયણના નામે એને કહું છું. કોઈ બાકી નહીં, બધા જ સ્વામિનારાયણ ભગવાનના ઋણમાં છીએ. સ્વામિનારાયણ એ ભગવાન છે. આ વાત ગાય વગાડીને આપણે આ જગતને સાચી કહેવાની છે. એનો આ સમયો છે. આ સમયો શાનો છે? સ્વામિનારાયણ ભગવાનનો આ સમયો છે. એટલે તમે બધા બહુ ભાવથી સ્વામિનારાયણ ભગવાનને માનો છો, એને પૂજો છો. શીર સાટેનો સત્સંગ રાખજો. આ સમય છે શીર સાથે સત્સંગ રાખવાનો. આ સમય છે સ્વામિનારાયણ ભગવાનને બીજાને ઓળખાવાનો. આ સમય છે સાચી વાત. દારૂ છોડો, માંસ છોડો, ચોરી છોડો, જુગાર છોડો, અનીતિ કરશો નહીં, ભગવાન ભજો અને ભગવાન સ્વામિનારાયણ છે એવું કહેવાનો આ સમય આપણા બધાના માટે જાગૃત કરનારો સમય છે. મને લાગે છે કે મેં ઘણી બધી વાત તમને જગાડવા માટેની કહી છે. મેં મારી ફરજ અહીંયા પૂરી કરી છે. મંગલ પ્રવચન ફરજ આપણા બધાની શરૂ થાય છે. બીજું એક અલૌકિક કામ છે. આજનો દિવસ છે શ્રી રામનવમીનો. ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થયા. આ ભારત ભૂમિ પર લાખો વર્ષ પહેલા એમણે ધર્મનું સ્થાપન કર્યું, નીતિનું સ્થાપન કર્યું, પરોપકારનું સ્થાપન કર્યું. પરિવારની ફરજ શું કહેવાય એ ભગવાને બતાડી. આજથી લાખો વર્ષ પહેલા ગાદી મળતી હતી, વચને ગાદી છોડી દીધી. માં કૈકેયીને આપેલા વચને દશરથજીએ કહ્યું તો ભરતજીને ગાદી આપીને નીકળી ગયા. ભરતજીએ પણ મોટા ભાઈ છે ભગવાન રામ, એટલે પાદુકાઓને પૂજી, પોતે ન બેઠા. ભાઈઓનો કેવો પ્રેમ હોય, સમર્પણ કોને કહેવાય, એના માટેનું જીવન આખું ભગવાન રામચંદ્રજીનું છે. આખા ભારતનો આદર્શ છે ભગવાન રામ. ભારતનો પ્રાણ છે ભગવાન રામ. એટલે રામચંદ્ર ભગવાનનો આજે જન્મ દિવસ છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી ભગવાન રામને પણ હમણાં 12 વાગે ભગવાન રામનો જન્મ થશે. એકવાર તાળીઓના નાદથી હાથ ઊંચા કરીને બોલીએ રામચંદ્ર ભગવાન કી. હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે રામ. વિધર્મીઓએ શ્રી રામ જન્મભૂમિ ઉપરના મંદિરને તોડી નાખ્યું હતું, વિક્રમાદિત્યના બાંધેલા મંદિરને. એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી, એને કારણે શ્રી રામ મંદિર ગયા વર્ષે તૈયાર થયું. અમે બધા એના ઉદ્ઘાટનમાં હતા, એના શિલાન્યાસમાં પણ હું હતો. એના પાયાના આંદોલનમાં 1984ની સાલથી હું જોડાયેલો હતો. આજે પણ એમાં અમે છીએ, આંદોલનમાં, હિન્દુત્વના જાગૃતિના આંદોલનમાં. અને સ્વામિનારાયણ સંપ્રદાય અને વડતાલ સંસ્થાએ, વડતાલ ગાદી સાથે જોડાયેલી બધી જ સંસ્થાઓએ ને સ્વામિનારાયણના અન્ય બધા જ ફિરકાઓએ એમાં માથું આપી અને ભગવાન સ્વામિનારાયણના કહેવાતા જેટલા પણ આશ્રિતો છે બધાએ શ્રી રામ જન્મભૂમિના આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધેલો છે. અને આપણને આજે ગર્વ થાય છે
કે આપણા ગુજરાતના બે નરબંકાઓ, જેમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય અમિતભાઈ, બે ગુજરાતી રાજકીય મહાપુરુષો સમગ્ર દેશને નેતૃત્વ કરી રહ્યા છે, જેને પરિણામે ભગવાન શ્રી રામનું મંદિર ફરી પાછું અયોધ્યામાં બન્યું અને ભારતીય આપણી હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર થયો. સનાતન હિન્દુ ધર્મનો જય જયકાર થયો, જેનો પાઠ આપણે પણ મુખ્ય અત્યારે પ્રવાહિત થનારા સ્વામિનારાયણ સંપ્રદાય પણ આપણે એનો મુખ્ય ભાગ. એટલે ભગવાન રામનો પણ આજે જન્મદિવસ છે. અયોધ્યાજીને આપણે યાદ કરીએ. ભગવાન સ્વામિનારાયણ પણ અયોધ્યા ઘણા બધા વર્ષો રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને જન્મ ધારણ કર્યો છપૈયામાં. ઘણા બધા વર્ષો સુધી રાયગંજમાં આવેલું આપણું જે મંદિર છે, જ્યાં રાધા કૃષ્ણદેવ ભગવાન ઘનશ્યામ બિરાજે છે, આપણી અમદાવાદના ગાદીના અંડરમાં આવે છે. રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું આપણું સ્વામિનારાયણ મંદિર કાલુપુરના તાબાનું, ત્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ ઘણા બધા વર્ષો સુધી રહ્યા છે. અને હનુમાન ગઢીની અંદર ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદાદા વર્ષો સુધી નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામ દૂત હનુમન હર સંકટમ મેં આનો પાઠ કરતા હતા. 1 મહિનો ઊભા રહી એક પગે ધર્મદાદાએ બીજો સ્તોત્ર કર્યો છે હનુમાનજી મહારાજનો હનુમાનગઢીમાં. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. 15 શ્લોકનો આ અષ્ટક, જેમાંથી પહેલેથી છેલ્લા એક અક્ષરો લો એટલે મંત્ર બને છે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્ર એમાંથી બને છે. એનો પણ એક પગે ઊભા રહીને ધર્મદાદાએ અયોધ્યામાં શ્રી હનુમાન ગઢીમાં જપ કરેલો છે. આપણા સંપ્રદાયનો સીધો સંબંધ શ્રી અયોધ્યાજી સાથે છે. આજે ગુજરાતનું મોટું ભાગ્ય છે. અયોધ્યામાં રહી ઘણા વર્ષો સુધી લીલા કરેલા પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી, આ બંનેનો જન્મદિવસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધામધૂમથી ઉજવાય છે. બપોરે ભગવાન રામચંદ્રજીની આરતી થશે, એનો નાનો ઉત્સવ સરસ મજાનું થશે. સાંજે ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, શ્રી ઘનશ્યામ મહારાજ ભગવાનનો પણ અહીંયા વડતાલમાં ઉત્સવ થશે. એમના જ હાથે એમણે પોતાની મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજ નામે અહીંયા વડતાલમાં પધરાવી છે. ભગવાન જ્યારે પ્રગટ નથી આપણને આ દેહે મનુષ્યના શરીરે, ત્યારે વૃત્તાલયે સ ભગવાન જયતીહ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે બિરાજે છે. એ હરિકૃષ્ણ મહારાજનો આજે અભિષેક થયો, એમની આરતી થશે. એટલે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજને આપણે પ્રત્યક્ષ અભિષેક કર્યા અને એમના જન્મ જયંતિની પ્રત્યક્ષ આરતી કર્યાનું આપણને પુણ્ય મળશે. ફરી એકવાર વડતાલમાં બાંધેલા ચૈત્રી સમયમાં ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી જે ભક્તો આવશે એને ભગવાનની આજ્ઞા પાળવાનું બળ મળશે, ભગવાનની આજ્ઞા પાળવાનું પુણ્ય મળશે. અને જે યજમાનોએ આનો લાભ લીધો છે એને વડતાલમાં તો શ્રી લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. એટલે ભગવાન લક્ષ્મીનારાયણ દેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું કે એમની પેઢીઓ દર પેઢીઓ સ્વામિનારાયણ ભગવાનનો વડતાલનો સત્સંગ રહે અને ખૂબ ધનવાન થાય, આવા અનેક સમયાઓ કરી શકે, કથા વાર્તાઓ કરાવી શકે. આ સંપ્રદાયમાં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનની વિચારધારાને જન જન સુધી પહોંચાડી શકે એવી બધાને શક્તિ મળે એટલી પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.